હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો આજે આપણે નવો નાસ્તો. તો આપણે બ્રોકલીની પેટીસ કે તમે ટિક્કી પણ કહી શકો, બહુ ટેસ્ટી એવી, એકદમ હેલ્ધી, ગુણકારી એવી. આ સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં બ્રોકલી મળે. જો ક્યારેય ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં મોટી એક બ્રોકલી લીધી છે. આપણે એનો જે હાર્ડ પાર્ટ છે એ કાઢી લઈશું અને આ રીતે એના જે ફ્લાવર, તો આ રીતે એના હાર્ડ મોટા સ્ટેમ હોય એ કાઢી લઈશું અને જે ફ્લાવર, તો ગ્રીન પાર્ટ હોય એ આ રીતે અલગ કરી લઈશું. લગભગ મેં એ 2 કપ જેટલો લીધો છે. હવે મેં ઉકળતું ગરમ પાણી કેટલમાં કરી લીધું હતું, એ આપણે ઉમેરી દઈશું. તો બ્રોકલી ડૂબે એટલું પાણી આ રીતે ઉકળતું મેં ઉમેરી દીધું. હલકું આ રીતે એને ડીપ કરી દઈશું અને 2 થી 5 મિનિટ જેટલો તમારા પાસે ટાઈમ હોય એ પ્રમાણે તમારે બ્રોકલીને ગરમ પાણીમાં રાખવાની છે. એનાથી બ્રોકલી છે એ ધોવાઈ જશે, સાથે સોફ્ટ પણ થઈ જશે. આપણે એને 5 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં એક બોલમાં આપણે 1/4 કપ પૌવા, મેં અહીંયા પાતળા લીધા છે, તમે રેગ્યુલર પૌવા પણ લઈ શકો, સારી રીતે ધોઈ અને આપણે એને આ રીતે ડ્રાય જ રહેવા દઈશું અને એ પલળે ત્યાં સુધી સાથે સાથે એમાં મસાલા પણ કરી લઈશું. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 2 ટીસ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન હળદર, 1 ચપટી જેટલો ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 થી 2 ટીસ્પૂન ચાટ મસાલો, બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 થી 2 ટીસ્પૂન જેટલી બ્રાઉન શુગર કે પછી ગોળનો પાવડર પણ ઉમેરી શકો, 1 ચપટી જેટલી હિંગ, 2 ટેબલસ્પૂન બેસન એટલે કે ચણાનો લોટ, શેકેલો હોય એ પણ લઈ શકો, કાચો હોય તો પણ ચાલે. 1/2 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે મેં મિક્સ કરી દીધું. સાથે આપણે મીઠું ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર બ્રોકલીના ભાગનું પણ મેં ઉમેરી દીધું. હવે 5 મિનિટ પછી બ્રોકલી છે એનો કલર એકદમ ગ્રીન એવો થઈ જશે. હવે આપણે બ્રોકલીને સાઈડમાં મૂકી મિક્સર જારમાં 1 ઇંચ આદુના ટુકડા, લસણ ખાતા હોય તો લસણનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. 2 થી 3 લીલા મરચાં, બહુ તીખું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. 1 ટીસ્પૂન જીરું ઉમેરી અને આ રીતે આપણે એની પેસ્ટ વાટી લઈશું. હવે આ જ મિક્સર જારમાં જે બ્રોકલી આપણે સાઈડમાં રાખી હતી એને એકદમ નીચોવી દેવાની છે. તો આ રીતે બને એટલું પાણી તમારે એકદમ ડ્રાય કરી અને મિક્સર જારમાં આપણે બ્રોકલી ઉમેરી દઈશું. આ રીતે 2 કપ જેટલી બ્રોકલી થઈ છે. આ રીતે શ્રિંક થઈ જશે થોડી, તમે એને ઉકળતા ગરમ પાણીમાં રાખશો એટલે, અને સાથે સોફ્ટ પણ થઈ ગઈ છે. આપણે એને પલ્સ કરી આવી દરદરી હોય એવી વાટી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ નહીં, આવી દરદરી હોય એવી મેં બ્રોકલીને વાટી છે. હવે જે આપણે મીઠું ઉમેર્યું એમાં આપણે આ રીતે બ્રોકલી ઉમેરી દઈશું. તો એમાં આદુ મરચાં પણ આવી ગયા, બ્રોકલી પણ આવી ગયું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મસાલો છે એ સારો એવો કરવાનો, ગળપણ, ખટાશ પ્રોપર, મીઠું બેલેન્સ કરશો એટલે બહુ ટેસ્ટી એવી બનશે. આ રીતે કમ્બાઈન મેં કરી મિક્સ કરી દીધું. તમને લાગે કે ઢીલું છે તો થોડો બેસન કે ચોખાનો લોટ પણ ઉમેરી શકો. હવે આપણે હાથ પર તેલ લગાવી દઈશું અને આ રીતે ટિક્કીનો શેપ આપી દઈશું. બહુ સિમ્પલ. જેવી તમારે નાની મોટી ટિક્કી કે પેટીસ કે કટલેસ બનાવવી હોય તો આ રીતે તમારે કટલેસનું લીંબુ સાઈઝનું મિક્સર લઈ અને આ રીતે કટલેટનો શેપ આપી દેવાનો. ગમે તે શેપ આપી શકો અને આ રીતે બધી રેડી કરી લઈશું. હવે જો તમારે ચીઝવાળી બનાવવી હોય તો આ રીતે એક ચીઝ ક્યુબ લઈ લઈશું અને વચ્ચે એક ચીઝનો ટુકડો મૂકી દઈશું અને પાછું આપણે એને આ રીતે કવર કરી હલકું પ્રેસ કરીશું એટલે એ ટિક્કી ચીઝવાળી પણ બની જશે. તો બાળકો માટે એવી પણ બનાવી શકો. હવે નોનસ્ટિક પેન લઈ મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ મેં આ રીતે ફેલાવી દીધું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ટિક્કી બધી મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું. 2 મિનિટ પછી આપણે એની સાઈડ આ રીતે ચેન્જ કરી દઈશું એટલે આ રીતે ગોલ્ડન અને સારો એવો કલર આવી જશે. આ રીતે બધાની સાઈડ મેં ચેન્જ કરી લીધી અને પાછું આપણે 2 મિનિટ જેવું થવા દઈશું. તમને લાગે કે સાઈડમાં કાચું છે તો આ રીતે તમે સાઈડમાં પણ એને હલકું પ્રેસ કરી થવા દઈ શકો છો. એકદમ પરફેક્ટ એવી
ક્રિસ્પી એવી કટલેટ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ ગઈ. તો બ્રોકલીની જો આવી ક્યારેય ટિક્કી કે કટલેટ ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી, સિમ્પલ, ઓછા તેલમાં, ખૂબ જ હેલ્ધી એવી. આ રીતે થોડું ચીઝ તમે ઉમેરશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો આ રીતે જો ઘરમાં બ્રોકલી હોય કે તમને ખબર ન હોય બ્રોકલીમાંથી શું બનાવું, તો એકવાર આ હેલ્ધી બ્રોકલીની કટલેટની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગી.